ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ સરદાર સાહેબની કર્મભૂમિ સરદારનગરી બારડોલી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી। ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં પ્રદેશ કિસાન મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ હિરેનભાઈ હિરપરાજીની વરણી બાદ પ્રદેશ પ્રવાસની પ્રથમ શરૂઆત સુરત જિલ્લાથી થઈ હતી। બારડોલી ખાતે આવેલ સ્વરાજ આશ્રમ, ત્યારબાદ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જનસંપર્ક કાર્યાલય, ત્યારબાદ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય કમલમ, બારડોલી સુગર ફેક્ટરીના ખાતે શુભેચ્છા મુલાકાત કરી અને ત્યાંની સુઝુકી મોરચા સાથે એક ગોષ્ઠી મીટિંગ તથા આગામી કાર્યક્રમ અને મોરચાલક્ષી મહત્વની મીટિંગનું આયોજન સુરત જિલ્લા કિસાન મોરચો દ્વારા રાખવામાં આવ્યું। આ પ્રસંગે સુરત જિલ્લાના સંગઠન મહામંત્રી કિશનભાઈ પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી સુગર ફેક્ટરી પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા કિસાન મોરચા પ્રમુખ નિલેશભાઈ દેવધરા, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદભાઈ પટેલ તથા દક્ષિણ ગુજરાતના કિસાન મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બારડોલી સ્વરાજ આશ્રમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી 1928ની અંદર જ્યારે અંગ્રેજોએ ખેડૂતો ઉપર જે કરનો ડામ લગાવ્યો એની સામે ખેડૂતો સંગઠિત બનીને જ્યારે એમનો વિરોધ કર્યો અને એમાં સરદાર સાહેબે એનું નેતૃત્વ કર્યું, ત્યાર પછી ખેડૂતોનો જે વિજય થયો અને આ પંથકની જનતાએ, અહીંના ખેડૂતોએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું। એ આશ્રમની મુલાકાતે કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળ્યા પછી પ્રથમ વખત આવી રહ્યો છે। અહીંથી ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની કામગીરીનો અમે આજે પ્રારંભ કરી રહ્યા છીએ। આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, આ દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમના વડા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબ હોય, પૂજ્ય મહાત્મા ગાંધી હોય, ગ્રામ સ્વરાજની વાત હોય, ખેતી ખેડૂત અને ગામડાને મજબૂત બનાવવાની વાત હોય, એમના માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે। ત્યારે આ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, એ ગામડામાંથી એ ઉદય થાય છે। ત્યારે અનેકવિધ યોજનાઓ કિસાન મોરચાના માધ્યમથી ગામડાઓ સુધી લઈ જઈને ખેતી ખેડૂત અને ગામડું સમૃદ્ધ બને એ માટેનો સહિયારો પુરુષાર્થ અને પ્રયાસ એ કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે।